દાહોદ જિલ્લાના ખંગેલા ગામે આસ્થાના અનોખા પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ભક્તિ અને સાહસનો સંગમ જોવા મળ્યો હતો। ગુજરાત જ્યાંથી શરૂ થાય છે એવા સૂર્યના પ્રથમ કિરણોના સાક્ષી દાહોદ જિલ્લામાં હોળી બાદ મેળાઓની મોસમ જામી છે। મધ્યપ્રદેશની સરહદે આવેલા ખંગેલા ગામે બાબા ગલદેવના મેળામાં કંઈક એવા દ્રશ્યો સર્જાયા કે જોનારાઓ સ્તબ્ધ થઈ ગયા। દાહોદ એટલે આદિવાસી સંસ્કૃતિનો ધબકાર। અહીં હોળી ધૂળેટી માત્ર તહેવાર નથી, પણ વતનમાં પાછા ફરવાનો ઉત્સવ છે। હોળી ધૂળેટી બાદ જ્યારે ગોળ ગધેડા અને ચૂલના મેળાની ધૂમ મચે છે, ત્યારે ખંગેલા ગામે બાબા ગલદેવનો મેળો આસ્થાનું કેન્દ્ર બન્યો છે। આ મેળામાં આશરે 30 ફૂટ ઊંચા લાકડાના થાંભલા ઊભા કરવામાં આવે છે, જેમાં માનતા રાખનારા યુવાનોને આ ઊંચા લાકડા પર બાંધી નીચેથી 10 ફૂટ લાંબા લાકડાને દોરડા વડે ગોળ ગોળ ફેરવવામાં આવે છે। આ વર્ષે 20 જેટલા યુવાનોએ પોતાની માનતા પૂર્ણ કરવા માટે આ જોખમી ગણાતી વિધિમાં ભાગ લીધો હતો, જ્યાં સીમાડા ઓળંગી માનવ મહેરામણ ઉમટતા ઢોલ નગારાના તાલે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ મેળો માત્ર ખંગેલા પૂરતો મર્યાદિત નથી। આ મેળામાં 3 રાજ્યોનો સંગમ જોવા મળ્યો હતો। દાહોદ જિલ્લાના સ્થાનિક ગ્રામજનો તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ખંગેલા ગામના સાંગાડિયા પરિવાર દ્વારા આયોજિત આ મેળામાં મેડા પરિવારના સભ્યો દ્વારા યુવાનોને હવામાં ફેરવવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજે પોતાની આ અનોખી પરંપરાને જીવંત રાખી છે। વિજ્ઞાન ગમે તેટલી પ્રગતિ કરે, પણ આદિવાસી સંસ્કૃતિમાં રહેલી શ્રદ્ધા આજે પણ અતૂટ છે। તહેવાર, પરંપરા અને પોતાની માટી પ્રત્યેનો આ પ્રેમ જ દાહોદની અસલી ઓળખ છે। ભલે રોજગારી માટે આ લોકો દૂર જતા હોય, પણ પોતાની પરંપરા નિભાવવા તેઓ 7 સમંદર પારથી પણ પાછા ફરે છે। ખંગેલા ગામની અંદર ખંગેલા ગામમાં આ ગરબ બાબાનો મેળો ભરવામાં આવે છે અને આ ગરદેવ ધૂળેટીના દિવસે ભરવામાં આવે છે અને આ ગરદેવ બાબા 150 વર્ષ પહેલા 150 વર્ષ પહેલા આ ગરદેવ બાબાનો હર વર્ષે આ મેળો ભરાય છે ધૂળેટીના દિવસે। આ ગરદેવ બાબાના મેળાની અંદર બાધા લેવામાં આવે છે, તો આરોગ્ય અથવા વર્ષ સારું જાય અને અથવા કોઈ બાળક વંશ ના કારણે પણ બાધા લેવામાં આવે છે અને ઉપર ચડીને અને 2 हिंचका मारी आ बाधा पूर्ण करवामा आवे छे। हमारे ये आदिवासी की परंपरा, हमारे बाप दादा की मेलो लागे, ये हमारी मानता राखी थी। मानता पूरी करवा माटे हमें गढ़ बाबा ऊपर चढ़ाया, पछी 3 आटा फेरव्या, हमारी मानता पूर्ण थई। संगाड़ा परिवार में आ देवस्थान गढ़ बाबानो मेळो छे। आश्रे आजथी 120 वर्ष अगाउनो અમારા પરંપરા પૂર્વજોનો કરેલો ત્યારથી આજ દિન સુધી ચાલે છે। અહીંયા જે ગામના આગેવાનો, સરપંચ હોય, તલાટી, સરપંચ હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ગામ આગેવાન, ગ્રામના જે મેન માણસો જે આવી અને આ મેળાનો ઉત્સવ ઉજવે છે। આ મેળો જે MP, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત આ 3 બોર્ડરની સરહદ ઉપર આવેલો છે। અહીંયા ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત આ ગઢ બાબાનો મેળો એક જ છે। અહીંયા જે મેળાની અંદર માન લો કે સંસ્કૃતિ અમારે પરંપરા રીતે જે ઉજવીએ છીએ, એમાં કોઈ પણના ઘરમાં નાની મોટી માંદગી હોય, બીમારી હોય, એ અમે અગાઉ માનતા લેતા હોય, એ માનતા અમારી સફળતાએ પૂરી થાય ત્યારે અમે ધૂળેટીના દિવસે અહીંયા આવીને આદિવાસી સંસ્કૃતિની અધીન અહીંયા આવીને સવારમાં ગામ લોકો, અમારા જે સંગાડાના પરિવાર છે, આને નવડાવી ધવડાવી અને સાફ સુથરો કરી, રંગ રંગાન કરી, કંકુના ચાંદલા કરી, દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ અને પછી 1 વાગ્યાના સમય જે લાલ કપડામાં જે અમે ભારી કહીએ છીએ, એ અમારી આસ્થા છે। એ બાબા ધર્મી રાજાની નિશાની છે। જેવી રીતે શંકર ભગવાનના મંદિરમાં લિંગની આસ્થા હોય, અમારે જે ભારીની આસ્થા છે એ બાબા ધર્મી રાજાની છે। એને ઉપર બાંધવામાં આવે છે। એ બાંધે ત્યારે જે પણ વ્યક્તિએ બાધા લીધી હશે, ગામનો હશે, બીજા બી ગામનો હશે, ઘણા બધા ગામોના, દાહોદ તાલુકાના આવે છે, ગરબાડા તાલુકાના આવે છે, ઝાબા તાલુકાના જિલ્લાના બી આવી જાય છે, અહીંયા રાજસ્થાનમાંના બી માણસો આવે છે, ઝાલોદ બાજુના બી આવે છે। જે લોકોએ જે ગામમાં રહીને એનું નામ લીધું હોય, પુકાર થઈ, બાધા સફળ થઈ, ત્યારે ધૂળેટીના દિવસે અહીંયા આવી અને ચડવામાં આવે છે। જેવી રીતે મંદિરમાં શ્રીફળ ચડાવે છે, અમે પણ અહીંયા શ્રીફળ ચડાવીએ, પણ અમારી સંસ્કૃતિ આદિવાસીની સંસ્કૃતિને લઈને અમે ચાલીએ છીએ કે અમારા પરંપરા, અમારા પૂર્વજો અમુક બલીનો ઉપયોગ કર્યો, એ અત્યારે અમે પણ આજની તારીખમાં કરીએ છીએ।